બિલ ગેટ્સ દ્વારા જે ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું હતું ઘણા બધા દેશોની ઉપર વિમાન દ્વારા, તો એનું તમે જોઈ શકો છો, એનો નતીજો છે બધોય વાદળો ઘેરાઈ ગયા છે. કમોસમી વરસાદ પડી રહ્યો છે કારણ કે જે ક્લાઉડ સીડિંગમાં કેમિકલ વપરાય છે તે વાદળોને એટલા સક્રિય કરી નાખે છે તે વરસવા માટે અનુકૂળ બની જતા હોય છે. પણ આ જે વરસાદ છે તેમાં કેમિકલ સૌથી વધુ જોવા મળે છે. તો ખાસ કરીને આ વરસાદમાં તમે પલળતા નહીં, અને જો પલળો તો તરત જ સૂકા કપડાં પહેરી લો, અને 2 થી 3 દિવસ જે નાહવાનું છે જે ઠંડુ પાણીથી ટાળો અને ગરમ પાણીથી નાહો, જેથી કરીને તમારા ઉપર આ જે કેમિકલ છે, જે ઘાતક કેમિકલ છે, તેની કોઈ અસર જોવા ન મળે. બાકી તમે જોઈ શકો છો કે ચારે બાજુ કાળા ઘુમ્મટ વાદળો છવાયેલા છે અને પવન પણ બહુ આવ્યો હતો. જે સાંજની વાત કરીએ તો 80 થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો, અને તેના કારણે ઘણા બધા ઘરોના પતરા અને નેવા પણ ઉડેલા છે. તો હમણાં જે પ્રવાસન ટાળો અને આવા જે વાતાવરણમાં જવાનું પણ બંધ રાખો. તો જોઈ શકો છો કે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો બહાર જે આ બાઇક લઈને જતા હોય છે તેમને હું કહું છું કે હમણાં જે આવર જવર બંધ કરી દેવી.